મને એ ગમ્યું હોત જો ગઢવી સાહેબે એવું કીધું હોત કે એ વખતે અમારા ભારતીય જનતા પક્ષના પ્રશાસનો, આ પ્રમુખ હતા, આ કારોબારી અધ્યક્ષ હતા, આ લોકોએ આ પાપ કર્યું છે, આ બે નામ છે. એમણે એવું કહેવાની જરૂર હતી કે આ કોન્ટ્રાક્ટર હતો જેને બ્લેકલિસ્ટ કરવા માટે આજે હું ખાતરી આપું છું. એમને એવું કહેવાની જરૂર હતી કે જે બાંધકામ થયા છે એમાં જેની જવાબદારી છે એ આ જવાબદાર લોકોનું લિસ્ટ લઈને આજે હું આવ્યો છું. હું છાતી ઠોકીને એમ કહેત કે ઘનશ્યામભાઈ ગઢવીના ભારતીય જનતા પક્ષની સરકારનું અમે ગૌરવ લઈએ જો આજના આપના એપિસોડમાં એ નામ લઈને આવ્યા હોત. શરમજનક બાબત એ છે કે આપે જે ઉત્તર ગુજરાતનું કીધું એવા આખા ગુજરાતમાં ઉદાહરણો છે. હું તો જ્યાં સંકળાયેલો છું, હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરું, 15 કરોડના ખર્ચે અમે સ્વિમિંગ પુલ અને હોકીનું ગ્રાઉન્ડ બનાવ્યું. એક પણ દિવસ વાપરી નથી શકાતું. રાજકોટની ભાગોળે ખૂબ સારી 3000 વર્ષ જૂની ખંભાલીડાની ગુફાઓ છે. 2001ની અંદર વજુભાઈ વાળાએ એનું ઉદ્ઘાટન કર્યું, ખાતમુહૂર્ત કર્યું હતું. 7.5 કરોડના રૂપિયાના ખર્ચે ત્યાં ભવન બનાવવાનું હતું, ત્યાં લોકો રહી શકે એવી વ્યવસ્થા આપવાની હતી. આજે આટલા વર્ષો પછી ત્યાં કાગડા ઉડે એવી સ્થિતિ છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે ત્યાં કોઈ જઈ નથી શકતું. આવા એક ઉદાહરણ નથી, આવા અનેક ઉદાહરણો છે.